અધ્યાય ચોથો શ્લોક 31 અમૃત એટલે યજ્ઞના અવશેષો ખાનારા શાશ્વત બ્રહ્મ પાસે જાય છે. યજ્ઞ ન કરનારાઓ માટે આ જગત નથી, તો પછી બીજા લોક, હે કુરુઓમાં શ્રેષ્ઠ, કેવી રીતે? યજ્ઞની વિધિઓમાં ઘણીવાર એ વાસણ જેમાંથી અગ્નિમાં આહુતિ કરવામાં આવતી હોય છે તેમાં સામગ્રીઓ છોડી દેવામાં આવતી હતી. આ અવશેષોને પવિત્ર અવશેષો માનવામાં આવે છે અને ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી આનો પ્રસાદ ગ્રહણ કરે છે, જેનાથી તેમના મન શુદ્ધ થાય છે. આ બધા યજ્ઞ કર્યા પછી જે અવશેષ બચે છે તે પાછલા શ્લોકોમાં બનાવેલ 12 જુદા જુદા યજ્ઞોનું પરિણામ છે, અને પરિણામ એ વધુ પ્રમાણમાં આત્મનિયંત્રણ છે, જે તીવ્ર ધ્યાન કરવામાં મદદ કરે છે, જે આપણા દૈવી અસ્તિત્વ એટલે બ્રહ્મના જ્ઞાન તરફ દોરી જાય છે. ભગવાન આગળ ઉમેરે છે કે જો કોઈ વ્યક્તિ સ્વવિકાસ માટે અભ્યાસ નહીં કરે તો તેને આ દુનિયામાં અને અન્ય દુનિયામાં પણ લાભ નથી મળવાનો. તેથી આમ યજ્ઞની વિભાવનાને અહીં શબ્દના વ્યાપક અર્થમાં સમજાવવામાં આવી રહી છે કે આપણે જે કંઈ કરીએ છીએ તે યજ્ઞની ભાવનાથી કરવું જોઈએ. જ્યારે કોઈ શિક્ષક વિદ્યાર્થીને શિક્ષણ આપી રહ્યા છે ત્યારે તે વાસ્તવમાં યજ્ઞ કરી રહ્યા છે. તે જ્ઞાનને એક મનમાં સંચાર કરી રહ્યા છે, જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. તેથી આ બધી બાબતોમાં ગીતાના સ્પર્શ દ્વારા યજ્ઞનો ખ્યાલ સાર્વત્રિક મહત્વનો બની ગયો છે. ભગવાન કહે છે, યંતિ બ્રહ્મ સનાતનમ, જેનો અર્થ થાય છે કે આવા લોકો શાશ્વત બ્રહ્મ પ્રાપ્ત કરે છે.